નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ની જે સ્વ અધ્યયન પોથી છે એમાં ભાગ નંબર 2 એમાં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ વિકલ્પ લખો। નંબર 1, નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી હતી? તો જવાબ આવશે ભટકતું જીવન ગાળતા, પ્રાકૃતિક ગુફામાં રહેતા, ખોરાક માટે શિકાર કરતા। ત્રણે ત્રણ જવાબ સાચા છે, એટલે જવાબ આવશે ડી, આપેલ તમામ। નંબર 2, આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા? તો જવાબ આવશે ખોરાકની શોધમાં અને પાણીની શોધમાં। તો જવાબ આવશે એ અને બી, સી ઓપ્શન। નંબર 3, આદિમાનવોના શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો જવાબ આવશે સી, ત્યારે લોખંડ હતું નહીં। એના પછીનો વિકલ્પ આપેલો છે નંબર 4, આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? તો પ્રકાશ મેળવવા, પ્રાણીઓથી રક્ષણ મેળવવા અને માંસ શેકવા। તો આપેલ તમામ ડી ઓપ્શન જવાબમાં આવશે। નંબર 5, આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો જવાબ આવશે સી, મકાન બનાવવા માટે, કેમ કે ત્યારે આદિમાનવો મકાન બનાવતા ન હતા। નંબર 6, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો જવાબ આવશે જ્યાંથી પથ્થરો મળી રહે, પાણી મળી રહે અને લાકડા મળી રહે। એ ઉપરોક્ત ત્રણેય વસ્તુ જ્યાંથી મળી રહે, તો જવાબ આવશે ડી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? તો જવાબ આવશે ચિત્રકલા। કઈ શોધથી આદિમાનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? તો અગ્નિ અને ચક્ર બંને। તો જવાબ આવશે એ અને બી બંને, સી ઓપ્શન। આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થતાં તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું? તો ખોરાક, રહેઠાણ, પોશાક, બધી બાબતમાં। તો જવાબ આવશે ડી, આપેલ તમામ। એના પછી પ્રશ્ન નંબર 2 એ આપેલો છે, ખાલી જગ્યા પૂરો। નંબર 1, આદિમાનવોના સમયને ખાલી જગ્યા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। પાષાણ યુગ, કેમ કે પથ્થરનો ઉપયોગ વધારે કરતા હતા। નંબર 2, ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ। આદિમાનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે કૂતરો। નંબર 4, સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત ખાલી જગ્યા ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે? તો જવાબ આવશે મેહરગઢ। નંબર 5, આદિમાનવો ઝાડના થડ અને જાડા લાકડામાંથી ખાલી જગ્યા બનાવતા શીખ્યા? તો જવાબ આવશે ચક્ર અને પૈડું બનાવતા શીખ્યા। પ્રશ્ન નંબર 2 આપેલો છે, મને ઓળખો। દક્ષિણ ભારતમાં આવેલ મારી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા? તો કુરનુલની ગુફા। ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા? તો પૃથ્વીના વાતાવરણમાં। મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? તો ઇનામ ગામ। એના પછી પ્રશ્ન નંબર સી આપેલો છે કે ખોટા શબ્દ છેકો મારી વિધાન ખરું બનાવો। તો સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવને ખાલી જગ્યા પાડવાનું શરૂ કર્યું? તો ગાય ભેંસ, તો ગાય ઘોડા ઉપર છેકો મારી દેવાનો। વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો ખાલી જગ્યા રહેતા? તો પ્રાકૃતિક ગુફાઓમાં, તો તંબુ ઉપર છેકો મારી દેવાનો। ભીમબેટકામાંથી મળેલા ચિત્રો ખાલી જગ્યા રંગો વડે દોરેલા છે? તો પ્રાકૃતિક, તો રાસાયણિક ઉપર છેકો મારી દેવાનો। આદિમાનવો અનાજનો સંગ્રહ ખાલી જગ્યામાં કરતા? તો માટીના ઘડામાં કરતા? તો લાકડાની પેટી ત્યારે નહોતી? તો ખોટો શબ્દ ઉપર છેકો મારી દેવાનો છે। તો આ રીતે ખોટા શબ્દ ઉપર છેકા મારવાના છે। પ્રશ્ન નંબર 3 એ આપેલો છે, 1-2 વાક્યમાં લખો। શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મુશ્કેલીઓ પડતી? તો કેટલાક પ્રાણીઓને દોડવાની ઝડપ એ આદિમાનવો કરતાં વધારે હતી, તેથી તેમનો શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું। ક્યારેક આ પ્રાણીઓ તેમના પર હુમલા પણ કરતા। આ પ્રાણીઓ શિકાર કરવા પથ્થરને ઘસીને બનાવતા, વાપરતા। તો બીજો પ્રશ્ન છે, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા? શા માટે? તો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પ્રાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવ રહેવાનું પસંદ
કરતા, કેમ કે તે સમયમાં પથ્થરો, લાકડા અને પાણી આદિમાનવોની મુખ્ય જરૂરિયાત હતી. નંબર 3, ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે? તો ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે. પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી? તો જવાબ આવશે કે આદિમાનવોના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ કૃષિ તરફ ગયા, ત્યાં ઘાસના ક્ષેત્રો ઊભા થયા, તેથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં આવેલું છે કે સ્થાયી જીવનની શરૂઆતના આદિમાનવોએ કયા કયા પ્રાણીઓ પાળતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ પાળતા હતા. પુરાતત્વ શાસ્ત્રીઓએ ભારતમાંથી આદિમાનવોના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા? તો પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવને વસવાટના બુર્જહોમ, ગુફખાલ, ઉરંગી, મેરગઢ, લાગણજ અને ભીમબેટકા વગેરે સ્થળો શોધ્યા. આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી? તો આદિમાનવોના વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા. આ રીતે કૃષિની શરૂઆત થઈ. આગળનો પ્રશ્ન આપેલો છે, આદિમાનવો કયા કયા પાકો ઉગાડતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી જેવા ધાન્યના પાકો ઉગાડતા. માનવી લગભગ કેટલા વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો? માનવી લગભગ 11,000 વર્ષો પહેલાં અગ્નિની શોધ થઈ ત્યારે ઉપયોગ કરતા શીખ્યો. એના પછીનો પ્રશ્ન આપેલો છે, સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ગારા, માટી અને ઘાસથી બનાવેલા મકાનોમાં રહેતા. એના પછી પ્રશ્ન નંબર 2માં જોડકા આપેલા છે, એ જોડકા જોડવાનું છે. તો જે આદિમાનવો મળેલા અવશેષોના સ્થાન આપેલા છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો મહાગઢ એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ચિરાદ એ બિહારમાં આવેલું છે, ઇનામ ગામ એ મહારાષ્ટ્રમાં આવેલું છે, લાગણજ એ ગુજરાતમાં આવેલું છે અને બુર્જહોમ એ કાશ્મીરમાં આવેલું છે. તો આ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 4માં છે, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પાષાણ યુગ તો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ. તૃણાહારી પ્રાણીઓ તો ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે. સ્થાયી જીવન કોઈ એક જ સ્થળ પર વસવાટ કરતા હોય તેવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે. તો આ રીતે જવાબ લખવાના છે. એના પછીનો પ્રશ્ન આપેલો છે કે આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા, કારણ કે? તો આદિમાનવ હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવીને ખોરાક મેળવતો હતો. જંગલી પ્રાણીઓના હુમલાની સામનો કરવા પડતી વખતે કેટલાક પ્રાણીઓ દોડવા ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં, એટલે એમની પાછળ દોડવું પડતું. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મળી શકતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા. આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પણ પાણી મળે તેવી જગ્યાએ શોધવાની હતી. આમ ખોરાક, પાણી, રહેઠાણની શોધમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો. એના પછી આપેલું છે, અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, કારણ કે? તો અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે, પોતાની ગુફામાં અંજવાળું કરવા માટે, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આ અગ્નિની શોધનો ઉપયોગ કરવા લાગ્યો. એના પછી પ્રશ્ન નંબર 3 છે કે કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો, કારણ કે? તો કૃષિની પ્રવૃત્તિથી શરૂઆત થવાથી કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું ન હતું, કારણ કે પાકને ઉગતા સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે. પાક
તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. તો આ પ્રક્રિયા માટે એક સ્થળ રોકાવું પડે. ઘઉં, જવ અને બાજરી જેવા ધાન્યો આદિ માનવો ખોરાક તરીકે ખાતા હતા. તેથી એના ભટકતા જીવનનો અંત આવ્યો અને તેને સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા, કારણ કે આદિમાનવોએ કેટલાક શાકાહારી પ્રાણીઓને પાળીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ પશુઓ આદિમાનવોની વિવિધ જરૂરિયાતો જેવી કે દૂધ, માંસ, ચામડું, ઊન વગેરે પૂરું પાડતા. ઘોડો, બળદ, હાથી, ઊંટ વગેરે જેવા પ્રાણીઓ ભારવહન, મુસાફરી અને કૃષિ માટે ઉપયોગી રહેતા, એટલે એને હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આગળ પ્રશ્ન નંબર 5માં ટૂંક નોંધ આપેલી છે ચક્રની શોધ અને બીજું આપેલું છે આદિમાનવની પ્રવૃત્તિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. 7મામાં તમારે બોક્સમાંથી જે માનવ વસાહતો છે એના નામ શોધવાના છે. એનું સોલ્યુશન પણ આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે. આભાર, ધન્યવાદ.